જય વિશ્વકર્મા. વિશ્વકર્મા ટુડે ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું ભાવનગરથી આપનો કિશોર મકવાણા. વાત કરવી છે એક આદર્શ જન્મદિવસની ઉજવણીની, તો ચાલો માણીએ એ જન્મદિવસની ઉજવણી વિશે. વાત છે મૂળ વર્તેજના અને ભાવનગર વસતા સિદ્ધપુરા પરિવારની, જેમને યાદગાર અને પ્રેરણાત્મક જન્મદિવસ ઉજવો છે તેની. તો ચાલો માણીએ એ જન્મદિવસની આગવી ઉજવણીને. સિદ્ધપુરા પરિવારે પોતાની પૌત્રીની નોંધની અને પ્રેરણાત્મક ઉજવણી થકી સમાજમાં એક સંદેશો આપ્યો છે. શ્રી મહેન્દ્રભાઈ જીવણભાઈ સિદ્ધપુરાના 3 દીકરા પૈકી સૌથી નાના દીકરા શ્રી જયભાઈની દીકરી કુમારી દ્વિજાના જન્મ પ્રસંગે માત્ર કેક કાપીને કે મીણબત્તી બુજાવીને ઉજવણી કરવાને બદલે પ્રેરણાના દીપક પ્રગટાવીને કરી છે. વિશ્વકર્મા ટુડે ભાવનગર દ્વારા ચાલતી વિનામૂલ્યે મેડિકલ સેવામાં ગત તારીખ 2/6/26ના કુમારી દ્વિજાના જન્મદિવસે આ પરિવારે દર્દી નારાયણની સેવા અર્થે ચાવીવાળા પલંગનું દાન આપી એક પ્રેરણાત્મક ઉજવણી કરી છે. કોઈ કવિએ સરસ કહ્યું છે કે 100 જ્ઞાની કરતાં એક દાની મોટો છે. આજકાલ જ્યારે પશ્ચિમી સંસ્કૃતિ આપણા રસોડા સુધી પહોંચી ગઈ છે, ત્યારે આવા સમયમાં દર્દી નારાયણની સેવામાં અને પરોપકારના બીજ રોપાતા જણાય ત્યારે ચોક્કસ નોંધ લેવા જેવી લાગે. આજે ઘણી જગ્યાએ જન્મદિવસની પશ્ચિમી ઢબે ઉજવણી થતી જોવા મળે છે. તેમાં આવી ઉજવણી થતી જોવા મળે ત્યારે સ્વાભાવિક છે ખૂબ આનંદ અને સંતોષ થાય. આપણી ભારતીય સંસ્કૃતિ હંમેશા જોડવાનું કાર્ય કરે છે. દીવા પ્રગટાવવાની વાત છે. આજે આંધળા અનુકરણમાં આપણે દરેક કેક કાપવી, શરીરે લગાડવી, મીણબત્તી બુજાવી જેવી ઉજવણી જોવા મળે છે. આ સિદ્ધપુરા પરિવાર અવારનવાર સામાજિક કાર્યોમાં અગ્રેસર રહ્યો છે. દાનના આપણે ત્યાં ઘણા બધા પ્રકાર છે. એમાંના આ પણ એક ઉત્તમ પ્રકાર છે. વિદ્યાદાન, રક્તદાન, અન્નદાન, વસ્ત્રદાન, કન્યાદાન, આવા તો અનેક છે, પણ દર્દી નારાયણની સેવામાં જે વપરાય છે તે પણ નોંધનીય કહી શકાય છે. આપવાની અને દાનની વાત આવે એટલે મને આપણા કવિ શ્રી ત્રાપચકર દાદાની યાદ આવે છે. તો સરસ લખ્યું છે કે આપતો જાજે રે, મળ્યું હોય તો આપતો જાજે રે, સુકાણા હાડ પાડોશીના બાળને મોઢે તું મુઠ્ઠી ચણ નાખતો જાજે રે. આવી દાનની વાત થકી પરિવારમાં અને પરિવારના બાળ માનસ પર એક આપવાની ભાવનાના બીજ રોપાય છે. આવા ઉમદા વિચારોને વરેલા આ સિદ્ધપુરા પરિવારને ઈશ્વર ખૂબ ઐશ્વર્ય આપે. ધન્ય છે આ કુમારી દ્વિજાને અને તેના માતા પિતા શ્રી પૂજાબેન તથા જયભાઈને, અને ધન્ય છે દાદા દાદી શ્રી લલિતાબેન તથા મહેન્દ્રભાઈને, કે જેઓએ પારણામાંથી જ ઈશ્વરના બારણા સુધીના રસ્તા દેખાડ્યા છે. આ પ્રસંગે વિશેષ કંઈ નહીં કહેતા સિદ્ધપુરા પરિવારનો ખૂબ ખૂબ આભાર અને સહવંદન. ચાલો ફરી પાછા મળીશું આવી જ વાત અને એક નવા વિચાર સાથે. જય વિશ્વ.